ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગણિતમાં અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 નું સંપૂર્ણ કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1 અ. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર વિકલ્પો આપેલા છે. તો ચેપ્ટર 1 ના વિકલ્પો જોઈએ. તો પહેલું છે, એની અંદર જવાબ બી આવશે. બીને અંદર પણ જવાબ બી આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું ફટાફટ તમને બતાડી રહ્યો છું, વાંચન નથી કરતો, કારણ કે વાંચન કરાવીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે. એટલા માટે તમારે ઝડપથી તેનું સોલ્યુશન કરવાનું રહેશે. ચેપ્ટર 2 એના વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 3 હવે પ્રશ્ન 1 બ, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો ચેપ્ટર 1 ની ખાલી જગ્યા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 એની ખાલી જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 4 એની ખાલી જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો જોઈએ. ફરીથી કહું છું, જે વિદ્યાર્થીઓ સ્પીડમાં નથી લખી શકતા એ વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડીને પછી સારા અક્ષરે લખી શકે છે. ચેપ્ટર 5 ની ખાલી જગ્યાઓ. ચેપ્ટર 6 એની પણ ખાલી જગ્યા જોઈ લે વિદ્યાર્થી મિત્રો.
પ્રશ્ન 2 સૂચના મુજબ ગણો. ચેપ્ટર 2 એની અંદર નંબર 1 બાદબાકી કરો. પ્રશ્ન 2 સૂચના મુજબ ગણો. ચેપ્ટર 2 એમાં પહેલું છે કે બાદબાકી કરો. તો બાદબાકીની અંદર પહેલો ને બીજો દાખલો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે નંબર 3 અને 4 નંબરનો દાખલો. ફરીથી કહું છું કે જે વિદ્યાર્થીઓ સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી સારા અક્ષરે લખી શકે છે. બે ગુણાકાર કરો. એની અંદર પહેલો, બીજો અને ત્રીજો 3 દાખલા સલંગ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. 3 મેં જોડે દર્શાવ્યા છે, એ પ્રમાણે તમારે કરવાના રહેશે. નંબર 4 હવે 3 નંબર ભાગાકાર કરો. એમાં પહેલો, બીજો અને ત્રીજો દાખલો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ફરીથી કહું છું જે વિદ્યાર્થીઓ સ્પીડમાં નથી લખી શકતા એ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડીને પછી સારા અક્ષરે લખી શકે છે. નંબર 4 નીચેના દાખલા ગણો. એમાં પહેલું દાખલો તમે જોઈ શકો છો. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 60 કિમી અંતર કાપે છે, તો 3 1/2 લીટર પેટ્રોલના ઉપયોગમાં કેટલા કિમી અંતર કાપશે? તો જવાબ તમે જોઈ શકો છો. એક પેટ્રોલમાં કારે કાપેલા અંતર 60 કિમી બરાબર, માટે 3 1/2 બરાબર 7/2 લીટર પેટ્રોલમાં કારે કાપેલ અંતર, તો બરાબર 60 × 7/2. એ પ્રમાણે દાખલો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે આન્સર આપેલો છે. હવે બીજો દાખલો. એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી છે. જો દરેક બાજુની લંબાઈ 3.5 સેમી હોય તો બહુકોણનો કેટલી બાજુ છે? તો આન્સરમાં બહુકોણની પરિમિતિ 21 સેમી, દરેક બાજુની લંબાઈ બરાબર 3.5 સેમી. તો બહુકોણની બાજુની સંખ્યા તમે જોઈ શકો છો. એનો આન્સર જવાબમાં 6 બાજુ આવશે. હવે 3 સંગીતાએ તેના બગીચામાં 7 છોડ રોપ્યા છે. તેને 2 છોડ વચ્ચે 2/5 મીટર અંતર રાખ્યું છે. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય? તો જોઈ શકો છો તમે એનો જવાબ. સંગીતાએ કાપેલા છોડની સંખ્યા 7, પાસેના 2 છોડ વચ્ચેનું અંતર બરાબર 2/5 મીટર. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર. આ રીતે તમારે આન્સર કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. રીતસર પદ્ધતિસર તમે દાખલો ગણશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. નંબર 4 સુરેશ 1 કલાકમાં એક પુસ્તકનો 3 ભાગ વાંચે છે, તો તે 1/2 કલાકમાં પુસ્તકો 17 કેટલા ભાગ વાંચશે? તો આન્સરમાં સુરેશ 1 કલાકમાં વાંચેલ પુસ્તકોનો ભાગ 3/17, માટે સુરેશે 1/2 કલાકમાં વાંચેલ પુસ્તકોના ભાગ. તો તમે જોઈ શકો છો એનો આન્સર. પ્રશ્ન 2 બ સાચા જોડકા બનાવો. તો ચેપ્ટર 1ની અંદર જે જોડકા જોઈએ વિદ્યાર્થી મિત્રો
ચેપ્ટર 1ની અંદર તમે જોઈ શકો છો તેના જોડકા। જે વિદ્યાર્થીઓ સ્પીડમાં નથી લખી શકતા એ વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી લખી શકે છે। બીજું નંબર 3 નંબર 4 હવે પ્રશ્ન 2 ક નીચેના દાખલા ગણો। એમાં ચેપ્ટર 3 એમાં પહેલું છે કે 3 ક્રિકેટરોએ 6 ઇનિંગમાં કરેલા રન નીચે મુજબ છે। દરેક ક્રિકેટરોએ કરેલા રનનો મધ્યક શોધો। તો સચિન, સૌરવ અને વિરેન્દ્ર। એમાં તમે જોઈ શકો છો આન્સરમાં સચિન એની સરાસરી આપેલ અવલોકનનો સરવાળો, અવલોકનની સંખ્યા। એમાં દાખલો તમે જોઈ શકો છો। સૌરવ એની સરાસરી આપેલ અવલોકનનો સરવાળો અને અવલોકનની સંખ્યા। વિરેન્દ્ર એમાં સરાસરી બરાબર આપેલ અવલોકનોનો સરવાળો અને અવલોકનની સંખ્યા। સચિને 70 રન, સૌરવે 60 રન, વિરેન્દ્રએ 65 રન બનાવ્યા। બીજો દાખલો 3 શહેરમાં જુલાઈ માસમાં એક અઠવાડિયાના તાપમાનમાં સીમા નીચે પ્રમાણે છે। આ પરથી તે સમય સરેરાશ તાપમાન શોધો। તો ભાવનગરનું છે, ગાંધીનગરનું છે અને વડોદરાનું છે। તો આન્સરમાં ભાવનગરનું પહેલાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સરાસરી આપેલ અવલોકનોનો સરવાળો, અવલોકનની સંખ્યા। એવી જ રીતે ગાંધીનગરની સરાસરી આપેલ અવલોકનનો સરવાળો, અવલોકનોની સંખ્યા। તેવી જ રીતે વડોદરા એની સરાસરી આપેલ અવલોકનોનો સરવાળો, અવલોકનોની સંખ્યા। હવે નંબર 3 ગણિતની એક પરીક્ષામાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે। માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો। તો 21, 17, 6, 21, 19, 24, 10, 21 ને 14। તો આન્સર સરાસરી આપેલ અવલોકનનો સરવાળો, અવલોકનની સંખ્યા। એમાં મધ્યક 17 આવે છે વિદ્યાર્થી મિત્રો, પણ તમારે રીતસર દાખલો આ રીતે ગણવો પડશે તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે। બે મધ્યસ્થ એમાં આપેલ અવલોકનનો ચડતા ક્રમમાં ગોઠવો। 6, 10, 14, 17, 19, 21, 21, 14। અહીં n બરાબર 9। તો મધ્યસ્થ એ વચ્ચેનું અવલોકન છે। માહિતીની મધ્યસ્થ 19 છે। હવે 3 બહુલક તો આપેલ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો। 6, 10, 14, 17, 19, 21, 21, 24। તો અહીં 21 એ 3 વખત આવે છે। માહિતીનો બહુલક 21 છે। નંબર 4 હિન્દીની એક પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે। માહિતીનો મધ્યસ્થ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો। તેમાં આન્સર સરાસરી આપેલ અવલોકનનો સરવાળો, અવલોકનની સંખ્યા। એમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે કે મધ્યક 17.4 આવે છે। નંબર 2 મધ્યસ્થ આપેલ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા 5, 7, 10, 12, 15, 16, 20, 20, 20, 23, 24, 25, 25। અહીં n બરાબર 15। મધ્યસ્થ એ વચ્ચેનું અવલોકન છે। માહિતીનું મધ્યસ્થ 20 છે। નંબર 3 બહુલક તો આપેલ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો। 5, 7, 10, 12, 15, 16, 19, 20, 20, 20, 23, 24, 25। અહીં 20 એ 4 વખત આવે છે, માટે માહિતીનો બહુલક 20 છે। મધ્યક 17.4, મધ્યસ્થ 20, બહુલક બરાબર 20 છે। તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો। અને આ ધોરણ 7 ગણિતની અસાઇનમેન્ટનું સોલ્યુશન ભાગ 2ની અંદર પ્રશ્ન 3થી સંપૂર્ણ તમને જોવા મળશે। અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। ધન્યવાદ।